નમસ્કાર મિત્રો, યુટિલિટી બિલ સિરીઝનો આ ચોથો ભાગ છે. આગળના 3 ભાગમાં આપણે જોઈ ગયા વીજળી અધિનિયમ 2003 શું છે, એનું જે રેગ્યુલેટરી કમિશન્સ છે એ શું છે, ટેરિફના ઓર્ડર, ટેરિફ શેડ્યુલ શું છે, ટેરિફના અલગ અલગ પ્રકારો કયા છે, અને ટેરિફના જે અલગ અલગ કેટેગરીઝ છે, એલટી કેટેગરી, એચટી કેટેગરી, એ પ્રમાણે એના કયા કયા કનેક્શન્સ છે એમની આપણે માહિતી મેળવી હતી. આ ચોથા ભાગમાં આપણે ઇલેક્ટ્રિસિટી બિલને સમજવા માટે જે ઇલેક્ટ્રિસિટી બિલની અંદર અલગ અલગ ટર્મિનોલોજી આપેલી હોય છે એ ટર્મિનોલોજીને સમજવાનો પ્રયત્ન કરીશું. હવે એમાં આપણે આગળ વધીએ. એ ટર્મિનોલોજી છે તો એ ટર્મિનોલોજીમાં જોવા જઈએ તો બેઝિક ટર્મિનોલોજીની વાત કરીએ તો વોલ્ટેજ, કરંટ જેને આપણે એમ્પિયર તરીકે ઓળખીએ છીએ, પાવર, એનર્જી જેને આપણે ઇલેક્ટ્રિકલના યુનિટ તરીકે ઓળખીએ છીએ, એક્ટિવ પાવર અને એક્ટિવ એનર્જી, રિએક્ટિવ પાવર અને રિએક્ટિવ એનર્જી, એપેરન્ટ પાવર અને એપેરન્ટ એનર્જી, પાવર ફેક્ટર, હાર્મોનિક્સ, ફ્રીક્વન્સી એટલે કે જેને આપણે બિલમાં સાયકલ તરીકે ઓળખતા હોઈએ છીએ, સપ્લાય સાયકલ, ડિમાન્ડ, ફિક્સ્ડ અને વેરિયેબલ ચાર્જીસ. તો આવી અલગ અલગ પ્રકારની બેઝિક ટર્મિનોલોજી છે જે આપણે સમજીએ તો એના આધારે આપણે ઇલેક્ટ્રિસિટી બિલને ની જે સમજણ છે એ આપણે સહેલી બની જાય. વન બાય વન આગળ જોતા જઈએ. વોલ્ટેજ, વોલ્ટેજને બીજું કહેવામાં આવે છે ઈએમએફ એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આનો મતલબ એવો થાય છે કે ઇલેક્ટ્રિકલની આખી એક સર્કિટ કમ્પ્લીટ હોય, ક્લોઝ પાથ, તો એ સર્કિટની અંદર જે એમ્પિયર ફ્લો થતા હોય, કરંટ ફ્લો થતો હોય, તો એ કરંટ ફ્લો થાય છે તો એમાં બેઝિકલી જોવા જઈએ તો ઇલેક્ટ્રોન ફરતા હોય છે એક એનર્જી સાથે. તો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને સર્કિટમાં ફેરવવા માટે થઈને ઇલેક્ટ્રોનને ધક્કો મારવો પડે, એટલે કે એને ફોર્સ આપવો પડે. તો ઇલેક્ટ્રિકલ સર્કિટની અંદર આ જે ઇલેક્ટ્રોન છે એ જે ફોર્સના કારણે અંદર સર્કિટમાં ફરતા હોય છે તો એ ફોર્સને કહેવાય છે ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અથવા તો એને વોલ્ટેજ પણ કહેવામાં આવે છે. હવે આ વોલ્ટેજ છે એનું મેઝરમેન્ટ છે એ વોલ્ટ અથવા તો કેવી, કિલો વોલ્ટમાં એનું મેઝરમેન્ટ કરવામાં આવે છે. આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ ઘરમાં 230 વોલ્ટ આવ્યા, અથવા તો 11 કેવીની લાઈન છે એટલે વોલ્ટ અથવા તો કેવીમાં. બીજી ટર્મિનોલોજી છે કરંટ. જોયું એમ કે કરંટ છે એ ઇલેક્ટ્રોનનો ફ્લો છે સર્કિટની અંદર. આમ કરંટને આમ જોવા જઈએ તો કરંટનો યુનિટ છે, મેઝરમેન્ટ યુનિટ, એ એમ્પિયર છે. અને આપણે તળપદી ભાષામાં પણ આપણે આને એમ્પિયર તરીકે જ ઓળખીએ છીએ. ભાઈ આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ જુઓ તો આ કેબલમાંથી કેટલા એમ્પિયર જાય છે, બરાબર. ત્યાં આપણે જનરલી એવું નથી કહેતા કે ભાઈ કરંટ કેટલો ફ્લો થઈ જાય, પણ તળપદી ભાષામાં આપણે એને એમ્પિયર તરીકે જ ઓળખીએ છીએ. હવે આ ડાયાગ્રામમાં જોશો તો ડાબી બાજુ એક ઇલેક્ટ્રિકલ સર્કિટ આપેલી છે જેમાં એક બેટરી જોડેલી છે, એક બલ્બ જોડેલો છે. હવે આ બેટરીનું બેઝિક કામ શું છે તો કે આ બેટરી છે એ બેટરી વોલ્ટેજ આપે છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે આ સર્કિટની અંદર જે ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે તો ઇલેક્ટ્રોનને દબાણ આપે છે, અથવા તો ધક્કો મારે છે, અથવા ફોર્સ આપે છે. હવે એના કારણે આ એક સર્કિટ આખી ક્લોઝ પાથ છે, કમ્પ્લીટ સર્કલ હોવું જોઈએ, બરાબર, તો જ કરંટ ફ્લો થાય. ઓપન સર્કિટ હોય તો એમાં કરંટ ફ્લો થાય નહીં. તો હવે આ સર્કિટની અંદર ઇલેક્ટ્રોન ફ્લો થતા હોય, કરંટનો ફ્લો થતો હોય, તો એ જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે એને આપણે કરંટ કહેશું. હવે એ કરંટનો ફ્લો છે એ આ બલ્બમાં થઈને ફ્લો થશે. તો બલ્બની અંદર જેવો ફ્લો થશે તો એ ઇલેક્ટ્રિકલ એનર્જીમાંથી પ્રકાશના સ્વરૂપમાં કન્વર્ઝન થઈ જશે, રૂપાંતરિત થઈ જશે, એટલે આપણને બલ્બમાંથી પ્રકાશ મળશે. પણ હવે આ બલ્બ છે એ પોતે એક અવરોધ તરીકે કામ કરે છે, જેને રેઝિસ્ટન્સ કહે છે ઇંગ્લિશમાં. તો અવરોધ એટલે કે જે ઇલેક્ટ્રોન એમાંથી જતા હોય ઇલેક્ટ્રોનને આગળ ના જવા દે. જમણી બાજુ જે એક સરસ મજાનો કોમેડી ડાયાગ્રામ આપેલો છે એના ઉપરથી આપણે સમજી શકીએ કે ભાઈ આ વોલ્ટેજ છે, વોલ્ટેજ શું કામ કરે છે તો કે એમ્પિયરને ધક્કો મારે છે, એટલે એના કારણે એમ્પિયર આગળ વધે છે. હવે એમ્પિયરને આગળ તો વધવું છે, પણ એક અવરોધ છે જે રેઝિસ્ટન્સ એટલે કે જેને ઓહમમાં માપવામાં આવે છે, એનો યુનિટ ઓહમ છે. તો એ જે મેઝરમેન્ટ થતું હોય છે તો એ ઓહમ ભાઈ છે એ એમ્પિયરને આગળ વધવા નથી દેતા, અવરોધ ઊભો કરે છે. એટલે જેટલો અવરોધ વધારે હોય એટલો જ વધારે ફોર્સ એને આગળ વધવા માટે આપવો પડે, એટલે કે એટલો જ વોલ્ટેજ વધારે આપવા પડે. બીજી એક ટર્મિનોલોજી દ્વારા સમજીએ કે આ બે અલગ અલગ પાણી ભરેલી ટેન્ક આપેલી છે, એને એક લાઇન દ્વારા જોડેલી છે અને વચ્ચે એક વાલ આપેલો છે. હવે આ ટર્મિનોલોજી છે તો આ વોટર એનાલોજી છે ઇલેક્ટ્રિકલ સર્કિટની. તો ડાબી બાજુની ટેન્કમાં જોશો તો પાણી વધારે ભરેલું છે અને જમણી બાજુ ઓછું છે. તો જે ટેન્કની અંદર
વધારે હાઇટથી પાણી ભરેલું છે તો એમાં એનર્જી વધારે હોય. આપણને ખબર જ છે કે ડેમ ભર્યો હોય તો ડેમની અંદર જેમ પાણીનું લેવલ ઊંચું એમ છે એ જે ડેમના દરવાજા હોય એના ઉપર દબાણ વધારે કરે. તો એવી જ રીતના જેમ પાણી જે ટેન્કમાં વધારે છે તો એ વધારે દબાણ આપી શકે પાણીને ફ્લો થવા માટે. તો દબાણ જે વધારે આપે એને કહેવાય વોલ્ટેજ. એટલે ડાબી બાજુની ટેન્કમાં પાણી વધારે છે તો એ વધારે વોલ્ટેજ આપે, જમણી બાજુ છે એ તો ઓછા આપે. હવે આ બે ટેન્કના પાણીના લેવલનો જે ડિફરન્સ થાય એ ડિફરન્સને જે વોટર ડિફરન્સ આપણે કહીએ, વોટર લેવલ ડિફરન્સ, તો એ વોટર લેવલ ડિફરન્સને ફોર્સ કહીએ છીએ વોટર એનર્જીમાં, જેને આપણે ઇલેક્ટ્રિકલમાં વોલ્ટેજનો ડિફરન્સ અથવા પોટેન્શિયલ ડિફરન્સ એવું કહી શકાય. હવે જો વચ્ચે આ એક વાલ મૂકેલો છે, એ વાલ માનો કે બંધ હોય તો એ પાણીને ફ્લો થવા દેશે નહીં, એટલે કે અવરોધ ઊભો કરશે. તો ઇલેક્ટ્રિકલમાં એ રેઝિસ્ટન્સ છે. જેમ જેમ આ વાલ આપણે ઓપન કરતા જાય એમ અવરોધ ઓછો થઈ જાય અને જે વધારે ટાંકીમાં વધારે પાણી છે એમાંથી જે ઓછી લેવલવાળું ટાંકીનું પાણી છે એમાં પાણીનો ફ્લો ચાલુ થઈ જશે. હવે આ પાણીનો ફ્લો છે એને આપણે એમ્પિયર કહી શકીએ, અથવા તો કરંટ કહીએ, અથવા તો ઇલેક્ટ્રોનનો ફ્લો કહીએ. અને જે વચ્ચે વાલ છે એને આપણે રેઝિસ્ટન્સ કહીએ અથવા તો અવરોધ કહી શકીએ. તો આ રીતના આપણે વોટર એનર્જી દ્વારા સમજી શકીએ. એના પછી છે ઇલેક્ટ્રિકલ પાવર. હવે પાવર શું છે તો કે ઇટ ઇઝ ધ રેટ પર યુનિટ ટાઈમ એટ વિચ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇઝ ટ્રાન્સફર્ડ બાય એન ઇલેક્ટ્રિકલ સર્કિટ. એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જી જે સર્કિટની અંદર જે સોર્સ છે ત્યાંથી લઈને જે બલ્બ કે જે આપણે જેને લોડ કહીએ છીએ, ઇલેક્ટ્રિક લોડ, ત્યાં સુધી જે ટ્રાન્સફર થાય છે એનર્જી, એ કયા રેટ દ્વારા ટ્રાન્સફર થાય છે તો એ જે રેટ છે એને આપણે પાવર કહી શકીએ, ઇલેક્ટ્રિકલ પાવર. હવે ઇલેક્ટ્રિકલ પાવરનો યુનિટ છે એને વોટમાં માપવામાં આવે છે. આપણે એમ કહીએ કે 100 વોટનો બલ્બ છે એવું કહીએ છીએ આપણે, તો એ 100 વોટ છે એ ઇલેક્ટ્રિકલ પાવર થઈ ગયો. ઘણી વખત આને કિલો વોટમાં પણ માપવામાં આવે છે. કિલો એટલે 1000, એટલે 1000 વોટ બરાબર 1 કિલો વોટ. બીજું કે આ પાવર છે એ વોલ્ટેજ અને એમ્પિયરનો ગુણાકાર છે. એટલે પાવર બરાબર વોલ્ટેજ ગુણ્યા એમ્પિયર. એટલે કોઈ પણ કેબલ હોય અથવા તમારો એક લેમ્પ છે તો લેમ્પમાંથી કેટલો પાવર લે છે એ લેમ્પ એ જાણવું હોય તો લેમ્પના બે ટર્મિનલ ઉપર આપણે વોલ્ટેજ માપી લઈએ અને એમ્પિયર મીટર દ્વારા એમાંથી આપણે જે એમ્પિયર જતા હોય એમ્પિયર માપી લઈએ અને બેનો ગુણાકાર કરી લઈએ તો આપણને પાવર મળી જાય. આ ડીસી પાવર છે. હવે એસી પાવર અને ડીસી પાવરમાં થોડોક ડિફરન્સ છે કે ડીસી પાવરમાં ડાયરેક્ટ વોલ્ટેજ અને એમ્પિયરનો ગુણાકાર કરીએ તો પાવર મળી જાય, પણ જો એસી પાવરમાં જોવા જઈએ તો ગુણાકારમાં એક ત્રીજી વસ્તુ એડ થાય છે. એસી પાવર બરાબર વોલ્ટેજ, એના ગુણાકારમાં એમ્પિયર અને એના ગુણાકારમાં પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર છે એ જે તે ઇલેક્ટ્રિકલ લોડ ઉપર ડિપેન્ડ હોય છે. માનો કે ઇલેક્ટ્રિકલ લોડ તરીકે જે જૂના જમાનામાં પેલું ઇન્કેન્ડેશન બલ્બ આવતો, પીળો ગોળો જેને આપણે કહેતા ટંગસ્ટન બલ્બ, તો એનો પાવર ફેક્ટર યુનિટી હોય છે. 1 યુનિટી એટલે 1. તો 1S ડાયરેક્ટલી પાવર બરાબર વોલ્ટેજ એના ગુણાકારમાં એમ્પિયર સીધું થઈ જાય, કારણ કે પાવર ફેક્ટર 1 થઈ જાય. પણ એના બદલે માનો કે કોઈ કોઇલ છે, એટલે કે મોટરનો લોડ છે, ફ્રીજ છે, એર કન્ડિશનર છે કે કોઈ બીજા ઇન્ડસ્ટ્રીનો લોડ છે, તો એમાં પાવર ફેક્ટર અલગ અલગ હોય છે. પણ એ પાવર ફેક્ટર છે 1 કરતાં ઓછો હોય છે, બરાબર. તો 1Sની અંદર એસી પાવરમાં થોડોક ડિફરન્સ થતો હોય છે. તો જો આપણી પાસે પાવર ફેક્ટર મીટર ના હોય તો આપણે પાવર ફેક્ટર ધ્યાનમાં લેવો હોય તો નોર્મલી એ પાવર ફેક્ટરને આપણે 0.75થી લઈને 0.85ની આજુબાજુમાં એક એઝમ્પશન તરીકે લઈ શકાય, કારણ કે મોટાભાગના લોડનો પાવર ફેક્ટર રનિંગ પાવર ફેક્ટરની આજુબાજુ રહેતો હોય છે. આના કરતાં ઓછો પણ હોય છે, આના કરતાં વધારે પણ હોઈ શકે છે. પણ નોર્મલી જ્યારે આપણી પાસે કોઈ મીટર અવેલેબલ નથી ત્યારે એક રેફરન્સ ડેટા તરીકે, થંબ રૂલ તરીકે લેવો હોય તો આપણે 0.75થી 0.85 પાવર ફેક્ટર ધ્યાનમાં લઈ શકીએ. હા, એવું કરવાથી આપણને એક્ઝેક્ટ 100% સાચો ડેટા નહીં મળે, પણ લગભગ જે આપણે ડેટા જોતો એની નજીક આપણે ઘણું ખરું કરીને પહોંચી શકીએ. બીજું છે ઇલેક્ટ્રિકલ એનર્જી. The energy which is caused by the movement of electron from one place to another is called electrical energy. આ ઇલેક્ટ્રિકલ એનર્જી છે એનો યુનિટ છે કિલો વોટ અવર. આને થોડુંક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે ડાયાગ્રામ આપેલો છે એમાં તમે જોશો તો એનર્જી ઇઝ લાઇક ધી એમાઉન્ટ ઓફ વોટર ધેટ એન્ડ્સ અપ ઇન ધ બકેટ. એટલે માનો કે આપણે કોર્પોરેશનની લાઇન દ્વારા આપણે ઘરના ટાંકામાં પાણી આવે છે, તો માનો કે 1 કલાક સુધી પાણી કોર્પોરેશનની લાઇનમાંથી આવ્યું, તો 1 કલાકની અંદર આ ટાંકાની અંદર જેટલું પાણી આવ્યું તો એ જેટલું પાણીનો જથ્થાની જે એનર્જી ભેગી થઈ
તો એને આપણે એનર્જી કહી શકીએ, બરાબર. અને એ કયા રેટથી આવી, કયા રેટથી એટલે એનો મતલબ એવું આપણે કરી શકીએ કે ભાઈ દર મિનિટે 10 લીટર પાણી આવ્યું, તો 10 લીટરનો જે આ રેટ થયો, તો એ 10 લીટરનો રેટ છે એને આપણે પાવર કહી શકીએ. આપણે આગળ જ પાવરની ડેફિનેશનમાં વાત કરી એ પ્રમાણે. હવે તમે આ બેનું રિલેશન જોવા જઈએ તો 1 કિલો વોટ અવર બરાબર 1000 વોટ 1 કલાક માટે. અહીંયા કિલો વોટ એટલે 1000 વોટ અને એના ગુણાકારમાં કલાક, એટલે એ ઇલેક્ટ્રિસિટીનો એક યુનિટ 1 kWh, જેને આપણે એનર્જી કહીએ છીએ, ઇલેક્ટ્રિકલ એનર્જી, 1 યુનિટ ઇલેક્ટ્રિસિટી એવું આપણે કહીએ છીએ 1 kWh ને. હવે kW બરાબર 1000 વોટ અને એને ગુણ્યા કલાક. એટલે માનો કે 1000 વોટનો બલ્બ આપણે લગાડી દીધો હોય અને 1 કલાક સુધી ચાલુ રાખીએ તો એ 1 યુનિટ ઇલેક્ટ્રિસિટી જેટલું એનર્જી લે, બરાબર. તો આ પ્રમાણે સમજી શકાય. હવે માનો કે એ જ 1000 વોટનો લેમ્પ છે એને 2 કલાક માટે ચાલુ રાખીએ તો 2 કિલો વોટ અવર એટલે કે 2 યુનિટ ઇલેક્ટ્રિસિટી થશે. પણ એના બદલે લેમ્પ નાનો કરી નાખીએ, 1000 વોટના બદલે આપણે 500 વોટનો જ લેમ્પ રાખીએ, તો હવે આ 500 વોટના બલ્બને 1 યુનિટ ઇલેક્ટ્રિસિટી કન્ઝ્યુમ કરતાં કેટલો ટાઈમ લાગશે? ડબલ. પાવર અડધો કર્યો છે તો સમય એનો ડબલ થઈ જશે, તો 2 કલાક ચાલશે ત્યારે આપણને 1 યુનિટ ઇલેક્ટ્રિસિટી જેટલો વપરાશ થશે. હવે આના બદલે આપણે ડબલ કરી નાખીએ, 1000 વોટના બદલે 2000 વોટનો એક બલ્બ લગાડી દીધો હોય, બરાબર. તો 1 યુનિટ ઇલેક્ટ્રિસિટી વાપરતા એને કેટલો ટાઈમ લાગશે? કોના કરતાં અડધો. એટલે પહેલાં 1 કલાક થતી હતી 1000 વોટને, એના બદલે અડધો એટલે કે 30 મિનિટમાં 1 યુનિટ લઈ લેશે, બરાબર. તો કિલો વોટ એટલે કે પાવર અને સમય એ બેનો ગુણાકાર કરીએ તો આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી મળે, kWh. બીજી ટર્મ છે એક્ટિવ પાવર. The power actually consumed and utilized to do work is known as actual power. હવે એક્ટિવ પાવર એટલે કે જે ખરેખર આપણે જે પણ કામ કરીએ છીએ, માનો કે લેમ્પમાંથી આપણે પ્રકાશ જોઈએ છે, તો લેમ્પે જે એનર્જી ઇનપુટમાં લીધી અને ખરેખર એના પ્રકાશના ટર્મ્સમાં એનું સ્વરૂપ બદલાવીને કન્વર્ઝન કર્યું, તો જે પણ એનર્જી આ કન્વર્ટ થઈ છે એને આપણે એક્ટિવ પાવર કહી શકીએ. આનું બીજું નામ છે એક્ચ્યુઅલ પાવર, અથવા તો એને રિયલ પાવર પણ કહીએ છીએ, અથવા તો એને ટ્રુ પાવર પણ કહીએ છીએ. હવે આનો જે મેઝરમેન્ટ યુનિટ છે એને વોટ અથવા તો કિલોવોટ કહેવામાં આવે છે. બીજો છે રિએક્ટિવ પાવર. આ રિએક્ટિવ પાવર એવો છે કે જે એકચ્યુઅલ એનર્જીમાં કન્વર્ટ નથી થતો, પણ એ જે તે ઇલેક્ટ્રિકલના કમ્પોનન્ટ છે એમાં જે તે સમય પૂરતો સ્ટોર થઈને રહીએ છે આ એનર્જી. એટલે આ એનર્જી છે એકચ્યુઅલી આપણે વાપરી શકતા નથી, પણ આ ઇમેજનરી એનર્જી છે, બરાબર. આને આપણે આ જે રિએક્ટિવ પાવર છે એકચ્યુઅલી આપણે ઉપયોગમાં લઈ શકતા નથી, એટલે આને ઇમેજનરી પાવર પણ કહેવામાં આવે છે. આનો યુનિટ છે VAR, અથવા તો આને kVAરમાં પણ માપવામાં આવે છે. આપણને ખબર હોય તો જે કેપેસિટર હોય છે એના રેટિંગ છે એ kVAરમાં હોય છે, બરાબર, કારણ કે એ રિએક્ટિવ પાવર લેતું હોય છે. એટલે આગળ જોઈએ એપરન્ટ પાવર. હવે એપરન્ટ પાવર એટલે કે સિસ્ટમની ટોટલ કેપેસિટી. સિસ્ટમની ટોટલ કેપેસિટીની વાત કરીએ તો જે તે ડિવાઇસ હોય એ ટોટલ કેટલો પાવર લઈ શકે છે, એની ટોટલ કેપેસિટી, એને એપરન્ટ પાવર કહી શકાય છે. જેને આનો યુનિટ છે મેઝરમેન્ટ યુનિટ એ VA અથવા તો kVAમાં હોય છે. હવે આ kVA તમે જુઓ તો kV એટલે કે 1000 વોલ્ટ અને એને ગુણ્યા એમ્પિયર. તો આ kVA છે એ ગુણાકાર છે વોલ્ટેજ અને એમ્પિયરનો. આગળ જોઈએ તો એને થોડુંક વધારે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એક જે ફિગર આપેલી છે એમાં તમે જોશો તો આને બિયર એનાલોજી કહીએ છે, અથવા તો સમજી લો કે આપણે લીંબુ સોડા એનાલોજી આપણે એવું નામ આપી દઈએ. તો આનાથી ઉપરથી સમજી શકાય કે આ એક જે ગ્લાસ છે એ ગ્લાસની ટોટલ જે કેપેસિટી છે, માનો કે આ ગ્લાસ છે એ 500 ml, અડધા લીટરનો આ ગ્લાસ છે, તો આની અંદર આપણે સોડા ભરીએ તો વધારે કેટલી સમય? 500 ml. તો ટોટલ કેપેસિટી છે 500 ml, એને kVA કહેવાય, બરાબર. એટલે જે પણ એલિમેન્ટ છે એની ટોટલ કેપેસિટી છે એને kVA કહેવાય, એટલે એ એપરન્ટ પાવર થઈ ગયો. હવે માનો કે આની અંદર આપણે સોડા નાખીએ છીએ, લીંબુ સોડા નાખીએ આમાં, તો તમને ખબર હોય તો લીંબુ સોડા જ્યારે બનાવે ત્યારે ઉપર ફીણ થતા હોય છે. તો આમાં જોઈ શકાય છે કે ગ્લાસના ઉપરના ભાગમાં થોડાક પાર્ટની અંદર ફીણ ભરેલા છે. હવે એ ફીણ છે એકચ્યુઅલી આપણે પી નથી શકતા, એ ફીણ નીકળી જાય છે, બરાબર, કારણ કે ફીણની અંદર એકચ્યુઅલી જે સોડાનું લિક્વિડ હોવું જોઈએ એ નથી હોતું.
બરાબર છે. એટલે એ ઇમેજનરી છે કે જે એકચ્યુઅલી એનર્જીમાં કન્વર્ટ નથી થતું. તો એ જે ફીણ ભરેલી પાવર છે તો એને આપણે કહી શકીએ રિએક્ટિવ પાવર, ઇમેજનરી. ટૂંકમાં એ વેસ્ટ જાય છે એટલું, બરાબર, એટલો પાર્ટ વેસ્ટ ગયો એટલે એને કેવીયરમાં માપીએ છીએ રિએક્ટિવ પાવર. જ્યારે બાકીનું નીચે જે ખરેખર સોડા ભરેલી છે, સોડાનું લિક્વિડ ભરેલું છે, જે ખરેખર આપણે પી છીએ, આપણા શરીરમાં જાય છે, જે યુટિલાઇઝ થાય છે, એને કહેવાય ટ્રુ પાવર અથવા તો રિયલ પાવર, જેને આપણે કિલોવોટમાં માપીએ છીએ. બાજુનો એક ડાયાગ્રામ જોશો તો આ પાવર ટ્રાયંગલ આપેલો છે. એટલે 3 પ્રકારના પાવર, રિયલ પાવર, રિએક્ટિવ પાવર અને એપેરન્ટ પાવર, આ 3નું એક રિલેશન આપેલું છે. એમાં જમીનને સમાંતર હોરિઝોન્ટલ તમે જોશો જ્યાં 100 કિલોવોટ એવું લખેલું છે, નીચે લખેલું છે રિયલ પાવર, તો એ હોરિઝોન્ટલી એક્સ એક્સિસ ઉપરનું છે એ રિયલ પાવર બતાવે છે. પછી જમણી બાજુ ઉપર એક લાલ અને કાળા કલરની લાઈન બતાવેલી છે, એ રિએક્ટિવ પાવર છે. અને ત્રાસુ એક એંગલમાં બતાવેલું છે બ્લુ કલરનું, ઉપર લખેલું છે એપેરન્ટ પાવર, બરાબર. તો એપેરન્ટ પાવર છે. હવે તમે જોશો કે આમાં બે વસ્તુ બતાવેલી છે. એપેરન્ટ પાવરની બે લાઈન બતાવી છે. એમાં એક લાઈન અહીંયા આપેલી છે 103 કેવીએ બતાવી છે બ્લુ કલરની લાઈન, અને નીચે બતાવ્યું છે પાવર ફેક્ટર 0.97, અને એની ઉપર બીજી એક મોટી લાઈન છે 125 કેવીએ લખેલા છે, અને એમાં પાવર ફેક્ટર 0.80 આપેલો છે. તો તમે જોશો કે જેમ રિએક્ટિવ પાવર ઓછો એમ પાવર ફેક્ટર સારો. અહીંયા જમણી બાજુ જુઓ કાળા કલરનું આપેલું છે, ને 25 કેવીઆર લખ્યા છે, એટલે કે જે તે લોડ છે એ 25 કેવીઆર જેટલો રિએક્ટિવ પાવર ખાય છે. તો એ રિએક્ટિવ પાવર 25 કેવીઆર છે ત્યારે એનો પાવર ફેક્ટર 0.97 0.97 આપેલો છે. તો એ કેસની અંદર એપેરન્ટ પાવર છે, એ એપેરન્ટ પાવરની વેલ્યુ તમે ચેક કરો કેટલી થાય છે. અને તમે ઉપર જોશો, એની આગળ જશો તો અહીંયા 75 કેવીઆર ટોટલ બતાવ્યા છે. એટલે કે કોઈ લોડ છે એ 75 કેવીઆર જેટલો રિએક્ટિવ પાવર લે છે, તો ત્યારે પાવર ફેક્ટર છે 0.80 થાય છે. તો આના ઉપરથી આપણે એવું કન્ક્લુઝન કાઢી શકીએ કે જેમ રિએક્ટિવ પાવર ઓછો એમ પાવર ફેક્ટર સારો, બરાબર. અને જેમ પાવર ફેક્ટર સારો એમ કિલોવોટ અને કેવીએ એ બેની વેલ્યુ નજીક થાય. એક કન્ક્લુઝન આપણે એવું કાઢી શકીએ કે જો આપણે આપણા પ્લાન્ટની અંદર પાવર ફેક્ટર સારો મેન્ટેન કરવું હોય તો કેવીઆર પ્લાન્ટના આપણે ઘટાડવા પડે, અને એ કેવીઆર ઘટાડીએ તો સાથે સાથે કેવીએ ડિમાન્ડ પણ ઘટે, બરાબર. તો હવે આની ઇલેક્ટ્રિસિટી બિલની અંદર શું આપણને ફાયદો મળે આ વસ્તુ કરવાથી, એ આપણે આગળના લેક્ચર્સની અંદર ઇલેક્ટ્રિસિટી બિલનું જ્યારે એનાલિસિસ સમજીશું ત્યારે એની થોડી વિસ્તૃત ચર્ચા કરીશું. આગળ જોઈએ તો પાવર ફેક્ટર. હવે પાવર ફેક્ટર છે એ આ બે વસ્તુનો ભાગાકાર છે. એક રિયલ પાવર કિલોવોટ કરીને છે, અને બીજું આપણે જોયું એપેરન્ટ પાવર કેવીએ, એટલે કે ટોટલ કેપેસિટી. તો આ બેનો આપણે ભાગાકાર કરીએ, રિયલ પાવર ભાગ્યા એપેરન્ટ પાવર, તો એ જે આપણને મળે એ પાવર ફેક્ટર મળે છે. હવે પાવર ફેક્ટર છે એનો કોઈ યુનિટ નથી, પણ એ ખાલી નંબર ધરાવે છે. એ નંબર જે ધરાવે છે એમાં મેક્સિમમ એની વેલ્યુ છે એ 1 હોય છે, એનાથી વધારે વેલ્યુ હોતી નથી. હવે એના પછી તમે જોશો તો બીજું છે ડિસ્પ્લેસમેન્ટ પાવર ફેક્ટર. હવે આ એક પાવર ફેક્ટરનો ટાઈપ છે. હવે ડિસ્પ્લેસમેન્ટ પાવર ફેક્ટર છે એ જોવા જઈએ તો ફંડામેન્ટલ પાવર ફેક્ટર પણ એને કહીએ છીએ. હવે જે ફંડામેન્ટલ ફ્રીક્વન્સી છે, ભારતમાં આપણે જે સપ્લાય આવે છે 3 ફેઝ સપ્લાય, સિંગલ ફેઝ સપ્લાય, એમાં જે ફ્રીક્વન્સી છે એ 50 હર્ટ્ઝની હોય છે. તો એ 50 હર્ટ્ઝવાળો જે પાવર છે એનો જે મેઇન પાવર ફેક્ટર થાય એને આપણે ડિસ્પ્લેસમેન્ટ પાવર ફેક્ટર કહી શકીએ. ડિસ્ટોર્ઝન પાવર ફેક્ટરની વાત કરીએ તો ડિસ્ટોર્ઝન પાવર ફેક્ટર છે એ હાર્મોનિક ફ્રીક્વન્સીના કારણે સિસ્ટમમાં જનરેટ થાય છે. ડિસ્ટોર્ઝન પાવર ફેક્ટર છે એ રિએક્ટિવ કમ્પોનન્ટ જે હોય છે, કેપેસિટર છે કે પછી જ્યાં પણ કોઇલવાળો લોડ આવતો હોય, વાઇન્ડિંગવાળો લોડ આવતો હોય, તો એમના કારણે આ પાવર ફેક્ટર પિક્ચરમાં આવતો હોય છે. ડિસ્ટોર્ઝન પાવર ફેક્ટર છે એ હાર્મોનિકવાળો પાવર ફેક્ટર છે, જ્યારે ડિસ્પ્લેસમેન્ટ પાવર ફેક્ટર છે એ હાર્મોનિક વગરનો પાવર ફેક્ટર છે. આને થોડું આપણે હાર્મોનિક વખતે આગળ ડિટેલમાં જોશું. બીજો છે ટ્રુ પાવર ફેક્ટર. હવે ટ્રુ પાવર ફેક્ટર છે એ આ ડિસ્પ્લેસમેન્ટ પાવર ફેક્ટર અને ડિસ્ટોર્ઝન પાવર ફેક્ટર એનો રિઝલ્ટન્ટ પાવર ફેક્ટર છે. હાર્મોનિકની વાત કરીએ શોર્ટમાં. હવે હાર્મોનિક છે એ જેને ઇલેક્ટ્રિકલ સિસ્ટમનો ગાર્બેજ એટલે કે કચરો કહેવામાં આવે છે. ઘરની અંદરથી જેમ કચરો નીકળતો હોય છે એમ ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં જે કચરો પ્રોડ્યુસ થાય છે એને હાર્મોનિક્સ કહેવામાં આવે છે. હવે આ કચરાના કારણે આ ખબર છે કે આપણે ક્વોલિટી નબળી પડી જાય, એવી જ રીતના હાર્મોનિકના કારણે ઇલેક્ટ્રિકલ પાવરની ક્વોલિટી છે એ ખરાબ થઈ જાય છે. આની પણ આપણે સ્પેશિયલ એક અલગ ટોપિક તરીકે ચર્ચા કરીશું. એ પછી છે ફ્રીક્વન્સી.
ધ રેટ એટ વિચ સમથિંગ અકર્સ ઓવર અ પર્ટિક્યુલર પીરિયડ ઓફ ટાઈમ ઓર ઇન અ ગિવન સેમ્પલ. એટલે કે ચોક્કસ ટાઈમની અંદર કોઈ રિપીટેડ ઘટના થાય એને આપણે ફ્રીક્વન્સી અથવા તો સાયકલ કહી છીએ. સાવ સાદી ભાષામાં આપણે એને સાયકલ કહી છીએ. બરાબર. હવે ટૂંકમાં એવું કહી શકાય કે 1 સેકન્ડની અંદર કેટલી સાયકલ એને ફ્રીક્વન્સી કહેવાય, અને આનો મેઝરમેન્ટ યુનિટ છે હર્ટ્ઝ. આ ડાયાગ્રામ જોશો તો આપણે જે ઇન્ડિયાની અંદર જે ફ્રીક્વન્સી વપરાય છે એ 50 હર્ટ્ઝની છે. 3 ફેઝ સિસ્ટમ હોય કે સિંગલ ફેઝ સિસ્ટમ હોય એમાં આપણને જે સપ્લાય મળે છે એ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી મળે છે. બરાબર. તો 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો મતલબ એવો થાય કે 1 સેકન્ડની અંદર જે આ સાઇન્યુસોઇડલ સાયકલ છે એ 50 આવી સાયકલ 1 સેકન્ડમાં બને છે. એટલે એને આપણે 50 હર્ટ્ઝ કહીએ છીએ. ડિમાન્ડ. Electric demand refers to the maximum amount of electrical energy that is being consumed at a given time. આનો અર્થ એવો થઈ શકે કે ભાઈ એક ચોક્કસ ટાઈમ પૂરતું મેક્સિમમ વધારેમાં વધારે કેટલી એનર્જી આપણે વાપરી તો એને આપણે ડિમાન્ડ કહી શકીએ. હવે બિલની અંદર જોવા જાવ તો આ ડિમાન્ડ છે એને કિલો વોટ અથવા તો કેવીએમાં માપવામાં આવતી હોય છે. હવે એ જે તે ટેરિફ સ્ટ્રક્ચર છે એના ઉપર ડિપેન્ડ છે. મોટાભાગે આપણે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ જે ડિસ્કોમ છે આપણી સરકારી ડિસ્કોમ એની વાત કરીએ તો એના બિલની અંદર ડિમાન્ડ છે કેવીએમાં બતાવવામાં આવે છે, પણ ટોરેન્ટ જેવી જે સપ્લાયર છે એ એના બિલમાં કિલોવોટમાં પણ ડિમાન્ડ કન્સિડર કરે છે. આ ડિમાન્ડ છે અલગ અલગ પ્રકારની છે. એક છે કોન્ટ્રાક્ટ ડિમાન્ડ. કોન્ટ્રાક્ટ ડિમાન્ડ જોવા જઈએ તો કોન્ટ્રાક્ટ ડિમાન્ડ એટલે કે બિલની અંદર આપણે સરકારને એવું કીધું હોય કે સમજી લો કે આપણે કોન્ટ્રાક્ટ ડિમાન્ડ છે 500 કેવીએ, તો આપણે ચોક્કસ સરકાર સાથે આપણે એક કરાર કર્યા કે ભાઈ દર મહિને હું 500 કેવીએ ડિમાન્ડ વાપરીશ. તો આજે આપણે સરકાર પાસેથી કોન્ટ્રાક્ટ કર્યો કહેવાય તો એને કોન્ટ્રાક્ટ ડિમાન્ડ કહીએ છીએ. એના પછી આવે છે એકચ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ. બિલમાં તમે બીજો પેરામીટર જુઓ તો ડિમાન્ડનો એક બીજો ટાઈપ છે એકચ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ. આ એકચ્યુઅલી આપણે જે તે મહિનામાં વાપરેલી છે 30 દિવસનો બિલિંગ પીરિયડ હોય તો એ 30 દિવસ દરમિયાન સૌથી વધારેમાં વધારે આપણે કઈ ડિમાન્ડ વાપરી, બરાબર છે, કેટલા કેવી આપણે મેક્સિમમ વાપરા, તો એને એકચ્યુઅલ મેક્સિમમ ડિમાન્ડ કહેવામાં આવે છે. એ બિલની અંદર આપેલું હોય છે એચટી બિલની અંદર. એના પછી છે બિલિંગ ડિમાન્ડ. બિલિંગ ડિમાન્ડ એટલે કે આપણે ખરેખર એકચ્યુઅલી મેક્સિમમ કેટલી વાપરી ડિમાન્ડ, કોન્ટ્રાક્ટ ડિમાન્ડ કેટલી હતી અને મિનિમમ એક જે ડિમાન્ડનો વપરાશ નક્કી કર્યો હોય તો આ બધાને ધ્યાનમાં રાખીને એના ઉપરથી એક બિલિંગ ડિમાન્ડ બનાવવામાં આવે અને બિલિંગ ડિમાન્ડ પ્રમાણે જ એ ડિમાન્ડ ચાર્જ ને એ બધું નક્કી થતું હોય છે. એ પણ આપણે આગળના જે તે બિલનું એનાલિસિસ કરીશું ત્યારે સમજીશું. એના પછીની ટર્મ છે ફિક્સ ચાર્જીસ. હવે આ ફિક્સ ચાર્જીસ એટલે એવા ચાર્જ હોય છે બિલમાં કે જેમાં ફેરફાર થતો નથી. આ બધા ચાર્જ છે એક વખત વર્ષ દરમિયાન નક્કી કરી નાખ્યા એટલે થ્રુ આઉટ આખું વર્ષની જે સાયકલ છે એમાં ચાર્જ ફિક્સ રહેતા હોય છે. અને આ ફિક્સ ચાર્જ છે એ પ્રમાણમાં બહુ હળવા હોય છે, બહુ વધારે આની વેલ્યુ નથી હોતી, ઓછા ચાર્જીસ હોય છે. પછી છે વેરિયેબલ ચાર્જીસ. વેરિયેબલ ચાર્જીસ એટલે કે એવા ચાર્જીસ કે જે દર મહિને બિલની અંદર વેરી થતા હોય. એ ડિપેન્ડ્સ કે એ અમુક વેરિયેબલ ચાર્જીસ છે એ ગવર્મેન્ટ તરફથી હોય છે, જ્યારે અમુક વેરિયેબલ ચાર્જીસ છે એ યુઝર એટલે કે કન્ઝ્યુમર એટલે કે આપણે જે વપરાશ કરતો એના ઉપર હોય છે. જેમ કે ઇલેક્ટ્રિસિટીના કેટલા યુનિટ આપણે વાપરા એ પ્રમાણે બિલ આપણું બને છે, તો એ વેરી થતા હોય છે. એટલે કે આ મહિને 1000 વાપરા, આવતા ગયા મહિને 500 વાપરા હોય, બીજા મહિને 2000 વાપરીએ, તો જેમ આ યુનિટ નો વપરાશ અલગ અલગ થાય એ પ્રમાણે ચાર્જીસ પણ અલગ અલગ લાગે, તો એને વેરિયેબલ ચાર્જીસમાં કન્સિડર થતા હોય છે. હવે ઇલેક્ટ્રિસિટી બિલની અંદર બીજા પણ ઘણા બધા મેજર પેરામીટર્સ છે, બીજી અન્ડરસ્ટેન્ડિંગ છે, તો એને સમજીએ. અત્યારે આપણે જે જોયું એ સાવ બેઝિક હતું, વોલ્ટેજ, એમ્પિયર, પાવર ફેક્ટર, કે જે ઇલેક્ટ્રિકલને લગતું છે, ઇલેક્ટ્રિસિટી બિલને પણ લગતું છે અને સાવ બેઝિક ટર્મિનોલોજી છે. હવેની જે ટર્મિનોલોજીને આપણે વાત કરવી છે એ ઇલેક્ટ્રિસિટી બિલની અંદર એને સમજવા માટે થઈને જે અલગ અલગ એમાં સેક્શન્સ આપેલા હોય એના જે મેજર ટર્મિનોલોજી એની ઉપર આપણે થોડી ચર્ચા કરીએ. હવે જે ટેરિફ સ્ટ્રક્ચર, ટેરિફ ઓર્ડરની અંદર ઇલેક્ટ્રિસિટી બિલમાં જે ઇન્ક્લુડ કરેલું એ જોવા જાવ તો એક છે મેક્સિમમ ડિમાન્ડ ચાર્જીસ. જે અલગ અલગ પ્રકારના ચાર્જ હોય છે એમાંનો એક છે મેક્સિમમ ડિમાન્ડ ચાર્જ. હવે મેક્સિમમ ડિમાન્ડ કેવી રીતના લાગતી હોય છે તો કે જે તે બિલિંગ પીરિયડ આપેલો હોય, માનો કે 30 દિવસનો એક બિલિંગ પીરિયડ અથવા બિલિંગ સાયકલ આપેલી છે એક મહિનાની, તો એમાં જે મેક્સિમમ ડિમાન્ડ રજીસ્ટર થઈ હોય, બરાબર, આખા મહિનાની અંદર
જે પણ ડિમાન્ડ છે એ મેક્સિમમ સુધી પહોંચ્યું હોય તો એ મેક્સિમમ આંકડો છે ડિમાન્ડનો, એના આધારે ડિમાન્ડ ચાર્જ નક્કી થતા હોય છે. પછી બીજું છે એનર્જી ચાર્જીસ. એનર્જી ચાર્જીસ છે એ આપણે કેટલા યુનિટ ઇલેક્ટ્રિસિટીના વાપરા એના બેઝ ઉપર આ ચાર્જીસ હોય છે. હવે આના અલગ અલગ પ્રકારના સ્લેબ હોય છે કે ભાઈ પહેલાં તમે 100 યુનિટ વાપરા તો એનો ચાર્જ આટલો રહેશે, એના પછીના બીજા 500 યુનિટ વાપરા તો એનો ચાર્જ આટલો રહેશે. એવા અમુક જે ટેરિફ ના કેટેગરી છે એમાં આ પ્રકારના સ્લેબ હોય છે. બધા કેટેગરીમાં અલગ અલગ સ્લેબ હોય છે, તો એ આપણે જે તે ઇલેક્ટ્રિસિટી બિલના એનાલિસિસમાં ચર્ચા કરીશું. પછી જે પાવર ફેક્ટર પેનલ્ટી ઓર બોનસ, જેને આપણે રિબેટ પણ કહી છીએ. અમુક પ્રકારની જે ટેરિફ કેટેગરી છે, અમુક પ્રકારની બિલની કેટેગરી, જેમ કે એચટી બિલ છે, તો એની અંદર પાવર ફેક્ટરની પેનલ્ટી પણ હોય છે અને પાવર ફેક્ટરની રિબેટ પણ હોય છે. એટલે એમાં ચોક્કસ નક્કી કરેલું હોય કે ભાઈ પાવર ફેક્ટર આપણો છે આ વેલ્યુ કરતાં જો વધારે આખો મહિનો રહીએ તો આપણને સરકાર રિબેટ આપે, અમુક વેલ્યુ કરતાં પાવર ફેક્ટર નીચે જાય તો આપણને પેનલ્ટી લગાડે, અને અમુક બફર ઝોન હોય છે કે એ રેન્જની અંદર પાવર ફેક્ટર રહીએ તો પેનલ્ટી પણ ન લાગે અને આપણને રિબેટ પણ ન મળે. બરાબર, એટલે નીલ ટૂંકમાં લેવાનું પણ કાંઈ નહીં અને દેવાનું પણ કાંઈ નહીં. તો આગળ આ પાવર ફેક્ટર શું છે, કેવી રીતના મેન્ટેન કરવો જોઈએ, પેનલ્ટી કેવી રીતના લાગે, રિબેટ કેવી રીતના, તો એ સ્પેશિયલ આપણે આના અલગથી સેશનમાં જોશું. એના પછીનું છે ફ્યુલ કોસ્ટ. હવે આ ફ્યુલ કોસ્ટ છે એ થોડું વેરિયેબલ કન્સિડર કરવામાં આવે છે, કારણ કે આપણને ખબર છે કે જે આપણે પાવર પ્લાન્ટની અંદર ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એમાં અલગ અલગ કુદરતી રિસોર્સિસથી આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરતા હોય છે. જેમ કે થર્મલ પાવર પ્લાન્ટ હોય તો એમાં કોલસા દ્વારા ઉત્પન્ન થતી હોય, અમુક જગ્યાએ છે એ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરીને એટલે કે ક્રૂડ ઓઇલના વપરાશથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હોય, અમુક જગ્યાએ સોલારથી થતી હોય, અમુક જગ્યાએ વિન્ડથી થતી હોય, તો અમુક જગ્યાએ હાઇડ્રો પાવર પ્લાન્ટ છે, ડેમ છે, તો એમાં પાણીની મદદથી થતી હોય છે. તો હવે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોવા જઈએ તો કોલ છે, ક્રૂડ ઓઇલ છે, એ બધુંની વેલ્યુ રોજે રોજ બદલાતી હોય છે. તો એને ધ્યાનમાં રાખીને પણ સરકારે અમુક ફ્યુલ કોસ્ટ નક્કી કરી હોય છે. બરાબર, તો એ પણ બિલમાં ઇન્ક્લુડ થતી હોય છે. એના પછી છે ઇલેક્ટ્રિસિટી ડ્યુટી, એટલે કે વિદ્યુત શુલ્ક જેને કહેવામાં આવે છે. તો દરેક બિલની અંદર એક ચોક્કસ પર્સન્ટેજમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી પણ રાખેલી હોય છે. હવે નોર્મલી આ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે એ આપણે જેટલા યુનિટનો વપરાશ કર્યો હોય એના આધાર ઉપર લાગતી હોય છે. પછી છે મીટર રેન્ટલ્સ. આપણને ખ્યાલ છે કે હમણાં થોડાક મહિના પહેલાં સુધી જ દરેક બિલની અંદર મીટરનો ચાર્જ કન્ઝ્યુમર પાસેથી લેવામાં આવતો હતો. કોઈ બિલની અંદર 30 રૂપિયા મીટર ચાર્જ હતો, કોઈમાં 100 રૂપિયા હતો, તો કોઈમાં 70 રૂપિયા, આવો અલગ અલગ મીટર ચાર્જ લેવામાં આવતો હતો. એ મીટરના ભાડા પેટે લેવામાં આવતો હતો. પણ છેલ્લા થોડાક મહિનાથી આ મીટરનું જે રેન્ટ છે એ સરકારે એટલે કે મીટર ભાડું રદ કરી દેવામાં આવેલું છે, જેની પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. એના પછીની ટર્મ છે લાઇટિંગ લોડ ચાર્જીસ. આપણને ખ્યાલ હશે કે શરૂઆતની અંદર અલગ અલગ પ્રકારના કનેક્શન આપવામાં આવતા. માનો કે ઇન્ડસ્ટ્રી હોય તો એમાં ઇન્ડસ્ટ્રીના જે લોડ છે એનું એક અલગ કનેક્શન હતું, એની અંદર જે બીજા સિંગલ ફેઝ લાઇટિંગ લોડ હોય તો એનું પણ અલગ કનેક્શન હતું, અને સ્પેશિયલ એના લાઇટિંગ લોડના ચાર્જીસ પણ અલગ લેવામાં આવતા હતા. અત્યારે જોવા જઈએ તો એચટી કનેક્શનમાં હવે લગભગ બધું સેમ કરી નાખ્યું છે, એટલે સ્પેશિયલ આવો અલગ પ્રકારથી ચાર્જ લેવામાં આવતો નથી, એ આમાં ઇન્ક્લુડ થઈ ગયેલો છે. એની પણ આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું. બીજું છે ટાઈમ ઓફ ડે ચાર્જીસ, અને પીક ઓવર ચાર્જીસ પણ કહેવામાં આવે છે. સરકારે અમુક સમય 24 કલાક છે એમાંથી અમુક કલાક નક્કી કર્યા છે. એ કલાક દરમિયાન જો આપણે વપરાશ કરીએ વીજળીનો તો આપણને એક્સ્ટ્રા પેનલ્ટી લાગતી હોય છે, જેને પીક અવર ચાર્જીસ કહેવામાં આવે છે. બરાબર, અને આ જે સમયગાળો નક્કી કર્યો છે એને પીક અવર્સ અથવા તો ટાઈમ ઓફ ડે કહેવામાં આવે છે. આની પણ આપણે જે તે બિલના ડિટેલ એનાલિસિસમાં ચર્ચા કરીશું. પછી છે પેનલ્ટી ફોર એક્સિડિંગ કોન્ટ્રાક્ટ ડિમાન્ડ, એટલે કે એક્સેસ ડિમાન્ડ. આપણે જે આગળ વાત કરી કે જે કોન્ટ્રાક્ટ ડિમાન્ડ નક્કી કરી હોય સરકારે, આપણા બિલમાં સમજી લો કે 500 કેવી કોન્ટ્રાક્ટ ડિમાન્ડ નક્કી કરી છે. હવે આપણે જે તે મહિને એ ડિમાન્ડ કરતાં વધારે ડિમાન્ડ વાપરીએ તો આપણને સરકાર એના ઉપર પેનલ્ટી લગાડે. બરાબર, એના પછી છે સરચાર્જ. હવે આ સરચાર્જ છે એ જનરલી અલગ અલગ પ્રકારના હોઈ શકે. ફ્યુલ સરચાર્જ છે કે અમુક મીટરિંગ બેઝ ઉપર પણ સરચાર્જ લગાડવામાં આવતું હોય છે. The analysis of utility bill data and monitoring its trend
helps energy manager to identify the ways for electricity bill reduction through the provisions in tariff framework apart from energy budgeting. હવે આ અલગ અલગ બધી જે ઇલેક્ટ્રિસિટી બિલની ટર્મિનોલોજી છે એને આપણે સમજી લીધી હોય તો આપણે એના ઉપરથી અલગ અલગ મહિનાના 12 મહિનાના 6 મહિનાના કે અલગ અલગ વર્ષના બિલનો આપણે એક ચાર્ટ બનાવીએ તો એને સારી રીતના એ ચાર્ટમાં ને સમજી શકીએ અને એના ઉપરથી આપણે ક્યાં ક્યાં વેસ્ટેજ કરીએ છીએ ક્યાં બચાવી શકીએ એનું સારી રીતના એનાલિસિસ કરી શકીએ. તો એના માટે આ બધી ટર્મિનોલોજી સમજવી બહુ જરૂરી છે. આમાં તમને કોઈ પ્રકારનો ડાઉટ હોય તો તમે મારા ઈમેલ આઈડી bhavin.kanani@darshan.ac ઉપર ઈમેલ કરી શકો છો. વધારે માહિતી માટે તમે અમારી વેબસાઇટ www.darshan.ac.in ને પણ રેફર કરી શકો છો.